અત્યારે છે ને ડાયમંડ વર્લ્ડ પાસે આપણે આવી ગયા હતા. પોદારમાં એન્ટ્રી કરી છે આપણે. પોદારમાં કઈ દુકાને જાય એની જોઈએ કયાંથી સારો મોબાઈલ પડે છે એ બધી જવાબદારીથી મોબાઈલ આપે છે અહીંયા. તો આપણે હવે અહીંથી જ લેવાનું નક્કી છે, તો જઈએ અંદર લેવા. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધા. આપણે બીજો દિવસ છે ને બીજા દિવસનો વિલોગ બનાવવાનો છે, ચાલુ કરી દીધો છે. અત્યારે હીરાબાગ છે ને હીરાબાગ આપણે સામે જે પુલ છે નવો બન્યો એ ત્યાં જ ઉભા છે. તો અત્યારે આપણે જવાનું છે ફોન લેવા. તો ફોન લેવા માટે એક મિત્ર માટે જઈએ આપણે. તો જાય ફોન લેવા. અત્યારે કયો ફોન લઈ છે કઈ નક્કી નથી બહુ. તો અત્યારે ગાડી લઈને આપણે ઊભા છીએ. ગાડી લઈને આપણો મિત્ર આવે છે. તો હીરાબાગના સર્કલ પાસે ઊભા છીએ આપણે, જે તારદેવીનું મંદિર છે ને ત્યાંથી. તો આપણે ક્યાં જઈએ છે એ નક્કી નથી, કઈ દુકાને લેવાનું છે. તો વિડીયો બના રહેજો ને, મજા આવશે. ને આજે ફોન લેવાનો છે એ પાકું છે. આપણે અઠવાડિયાથી નક્કી કરીએ ફોન કયો લેવો એમ છે, પણ હવે જઈએ આજ લેવા માટે. મિત્ર આવશે પછી જઈએ આપણે લેવા. ને કઈ જગ્યાએ જઈએ આપણે બનના રહેજો ને આખો વિડીયો જોજો, મજા આવશે. ડેઈલી વિલોગમાં આપણને 30 દિવસનું ચેલેન્જ છે લીધેલું. તો જઈએ હવે આપણે ફોન લેવા. મિત્ર આવે એટલે અત્યારે છે ને ડાયમંડ વર્લ્ડ પાસે આપણે આવી ગયા હતા. આ બધા ભાઈબંધ છે આપણે. ભાઈબંધ તારે નીકળી ગયા હતા મોબાઈલ લેવા માટે. તો આગળ રાજા મોબાઈલ વાળા છે ને બંધ હતો. તો હવે અહીંથી આપણે આગળ જવાનું છે ને આકાશભાઈ ની બધા આપણે લઈ નીકળ્યા હતા મોબાઈલ લેવા. કેમ કે મિત્ર છે, બધાને ખબર છે આઈફોન વાપરે છે. તો ત્યાંથી આપણે જવાનું છે. હવે આગળ કઈ જગ્યાએ જવાની ખબર નથી, પણ ત્યાંથી હવે રોટરી બેસ્ટ જે ગુડ છે ને ત્યાંથી આપણે સર્કલે ઊભા છીએ. ને ત્યાંથી આપણે આગળ છે રાજા મોબાઈલ વાળો. તો એ ત્યાંથી આપણે જોઈને ગયા હતા, એ બંધ હતી. તો હવે મિત્રની ચા લઈને આપણે ઊભા છીએ ક્રેન વાળા માટે, કે ક્રેન આવે નહીં ને એટલે. પોદારમાં એન્ટ્રી કરી છે આપણે. પોદારમાં કઈ દુકાને જાય એની જોઈએ કયાંથી સારો મોબાઈલ પડે છે એ બધું જોવાનું છે આપણે. આખી પોદાર મોબાઈલ છે, પોદાર માર્કેટમાં. તો આમાંથી જોઈએ હવે કઈ દુકાનમાં છે. 2-3 જગ્યાએ આપણે જોવાનું છે. ભાવમાં સારું પડશે તો બતાવશું, ને કઈ જગ્યા સારો છે ને એ તમને બતાવશો. તો આપણે ત્યાંથી લેજો ફોન. આપણે લેવાનો છે, આપણે એપલનો લેવાનો છે, એટલે હોવાર ઈશારીને લેવાનો છે. તો આપણે આગળ જઈને જોઈએ કઈ કઈ દુકાનમાં લેવાનું છે એમ. તો અત્યારે પોદાર માર્કેટમાં છીએ આપણે. પોદાર માર્કેટમાં મોબાઈલ લેવા આવ્યા હતા, પણ કઈ બહુ જામ્યું નહીં અમને. 2-3 દુકાન જોઈ કે ભાવમાં કઈ પૈતું નહીં. તો મોટા ભાઈ ને બધા મિત્ર હવે છે ઓલું કરે છે કયો લેવો એમ. ને ભાવે ભાવ આપણે શું ભાવમાં આવ્યો ને એ બધું તમને બતાવશું. ક્યાંથી લીધો એ બતાવશું. ને ખૂબ સારી રીતનો આપણે મોબાઈલ લેવાનો છે ને તમને આપણે બતાવશું કઈ જગ્યાથી લીધો એમ. તો અત્યારે ત્યાં બધે કઈ અમને જામ્યું નહીં પોદારમાં. ને અહીંયા છે ને આપણી પર લેવો પડે જેવું છે. તો જઈએ આપણે આગળ ને ગાડી બહાર પડીએ પાર્કિંગમાં. ત્યાંથી આપણે હવે જઈએ આગળ. છેલ્લે છે ને આપણે પોદારમાં આવી ગયા. તમને પોદારમાં કઈ જામ્યું નહોતું. પોદારમાંથી અત્યારે છે ને સવાણીમાં રાજા મોબાઈલ વાળો છે, બસ બેસ્ટ મોબાઈલનો છે. ત્યાંથી છે ને ફૂલ ગેરંટીમાં મોબાઈલ આપે ને આપણને ફૂલ જવાબદારીમાં આપે. તો રાજા મોબાઈલમાં જઈએ છીએ અત્યારે મોબાઈલ લેવા. ને ત્યાં 100% ગેરંટી આપે છે કે તમે અહીંયા આવો એમ. જવાબદારીથી મોબાઈલ આપે છે અહીંયા. તો આપણે હવે અહીંથી જ લેવાનું નક્કી છે. તો જઈએ અંદર લેવા. આપણને બેસ્ટ ડીલ મળી ગઈ છે. ને તમારું નામ શું છે? રાજા મોબાઈલ માંથી. તો આપણે જો ફોન લઈ લીધો, બેસ્ટ ડીલમાં મળી ગઈ છે. તો મોબાઈલ લેવો હોય ને તો અહીંયા જ આવજો. બેસ્ટ ડીલમાં મળે ને ટોટલી સેફટીમાં આપણને મોબાઈલ આપે છે. તો આપણે રાજા મોબાઈલમાંથી છીએ ને રાજા મોબાઈલમાંથી 100% ગેરંટી સાથે આપે છે. ને જવાબદારીમાં મળે. તો મોબાઈલ લેવો હોય તો રાજા મોબાઈલમાં જ આવજો. ટોટલી આપણે આઈફોન બધું મળે છે અહીંયા. અને આપણે તો ડીલ લઈ લીધેલી આઈફોન ના, જો પ્રો મેક્સ ફૂલ ભરોસા સાથે આપે. તો આપણે છે ને આઈફોન લઈ આવ્યા છીએ ઘરે. હવે ખૂબ આપણે કેવું ઓલું આવે છે એમ જોઈ. ઘરે બેઠા છે આપણે આઈફોન લાવ્યા છે. હવે એના હાથે જ આપણે આઈફોન ખોલાવાનો છે. તો આઈફોન ખોલો હાલો. હા જો આપણે આઈફોન લાવ્યા. ધીમેથી ખોલજો. સ્માઈલ તો જોવા મોઢા ઉપર કેવી સ્માઈલ આવે. આવતા જો ભૂખ લાગી એમ કે બોલો ફોન નું નથી પડ્યો. આપણે ફોન જો આપણે આઈફોન લઈ આવ્યા છીએ. આપણે આઈફોન બેસ્ટ રેન્ડમાં મળી ગયો છે. અને આઈફોન આપણને તો આઈફોન આપણે જોવે છે. ખબર તો કઈ નહીં પડે આઈફોનમાં પણ જો કેમ કરે. નહીં ને હોય એમ કે બોલો. કેમ લાગ્યો ફોન? કેમ લાગ્યો ને ફોન? આપણે લઈ આવ્યા જઈને આપણે ડેઈલીનો વિલોગ આપણે બનશે આમાંથી, બનશે આઈફોનમાં જ. તો બના રહેજો વિડીયોમાં. તો આપણને છે ને રાજા મોબાઈલ વાળા ગિફ્ટમાં ફોન લીધો ને. તો આવો પંખો ને એવું આપ્યું છે. ખાવ દીધી જોજે. આ એક પંખો આપ્યો છે પવનનો. ને એક પછી ઓલું મશીન આવે આપણે ચાર્જ કરવાનું મશીન, ચાર્જિંગ ને એવું બધું આપ્યું છે મોબાઈલ આરે. અને રાજા મોબાઈલ છે ને બેસ્ટ મોબાઈલ મળે, લેવા જવાય અહીંયા. કેમ કે ભાઈ આપણને મોબાઈલ મસ્ત મળેલો છે. ને હવે આઈફોનમાં સસ્તો પીડ્યો છે ને બેસ્ટ મળ્યો છે અને ગેરંટી સાથે લઈ છે. જમી બમીને હાવ નવરા થઈ ગયા હતા. ફોન લાવીને બધું ચેક કરી લીધું ને બધું તૈયાર કરી નાખ્યું હતું. આપણો ફોન અહીંયા તરફ પીડ્યો છે. અને થોડું ઘરનું કામ હતું એટલે ઘરનું કામ એ પૂરું કર્યું. કેમ કે વાટાને એવું પૂરવાનું હતું ને, તો આપણે સિમેન્ટથી વાટાને એવું પૂરું કરી નાખ્યું હતું. કેમ કે બગડેલ હતા ને એટલે થોડુંક ઓલું કર્યું હતું. આ બધા વાટા પૂરો નતા, વાટા પુરાઈ ગયા ને એવું નાનું મોટું કામ કરી લીધું છે. આપણે રુદ્રભાઈ જાગી ગયા પાછા, પૂઈ ગયેલા હતા. આપણે ગયા હતા સવારે 9 વાગે ને આવ્યા પાછા આપણે 12-1 વાગી ગયો હતો.
ને જમીનભાઈ હાવ નવરા થઈ ગયા ને બધું કામ હતું તો પતાવી દીધું ને રવિવારે એટલે નાનું મોટું કામે પતાવી દીધું. આવું હોય રવિવારે એટલે નવરા જ ન હોય આપણે, સવાર ત્યાં કંઈક ને કંઈક કામ જ હોય. તો આજે તો ભાઈ નીકળી ગયા ફૂલ ફેમિલી આરે દર્શન કરવા રુસ્તમબાગમાં. જય સ્વામિનારાયણ મંદિરે. તો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ આપણે રુસ્તમબાગમાં સ્વામિનારાયણના દર્શન કરવા માટે. તો આપણે દર્શન કરવા જવાનું છે મંદિરમાં, દર્શન કરીએ અંદર ને તમને દર્શન કરાવીએ. થઈ ગયા હતા નવરા અને પછી નીકળી ગયા હતા ફરવા. તો ફરવા ગયા હતા તો આપણે સ્વામિનારાયણનું મંદિર છે તો સ્વામિનારાયણ મંદિરે ફરવા પૂકી ગયા હતા ફેમિલી આરે રુદ્ર ને બધાય. ને વરસાદનો માહોલ એ બની ગયો છે પાછો. અત્યારે વાદળ થઈ ગયા છે ફૂલે ફૂલ ને હમણાં એક ઝાપટું તો આવી ગયું છે તો પણ તોય વાંધો નથી. ફરવાનું તો એટલે ફરી જ લેવાનું છે. આજ દર્શન કરાવી લઈએ આપણે સ્વામિનારાયણના. તો આપણે એન્ટ્રી કરી લીધી છે ગેટ અંદર દર્શન કરવા. રુદ્રભાઈને નીચે અકાવ્યા છે, જો હાલે છે, લહેરી ગયા વરસાદને કારણે. આપણે જઈએ છીએ અંદર ને દર્શન. અને સ્ટાર્ટિંગમાં આપણે હનુમાન દાદા અને હનુમાન દાદાના દર્શન કરી લઈએ. તો આપણે જય હનુમાન દાદા ને આ સાઈડ છે ગણપતિ દાદા. તો પછી આગળ વધીએ તો સ્વામિનારાયણના દર્શન થઈ ગયા છે આપણને. બહારથી નથી પણ જઈએ છીએ આપણે અંદર. તો જય સ્વામિનારાયણ કોમેન્ટમાં લખી નાખજો. રવિવારના દર્શન કરી લીધા આપણે. તો જાય અત્યારે આપણે મંદિરની અંદર જ હતા પણ ભીડ છે, ટ્રાફિક છે, દર્શન બધા કરવા આવેલા છે. બધા દર્શન કરવા આવેલા છે ને આપણે દર્શન કરવા આવ્યા હતા. રુદ્રભાઈ બધા રાયડું બહુ બાટી પડે રુદ્રભાઈ એટલે રમવું એટલે. તો આપણે અંદર છે ને ફોટા પાડવાની એની સખ્તા મનાઈ હતી તો આપણે અંદર તમને દર્શન નહોતું કરાવી ગયા. તો બહારથી તમને દર્શન કરાવ્યા છે ને જગ્યાની છે ને મસ્ત છે, જગ્યા જોરદાર છે ને મસ્ત છે. રુસ્તમબાગ તરીકે ઓળખાય છે ને આગળ એમ જગ્યા જો ખાલી મસ્ત છે, ફૂલ બગીચો બધી ટોટલી જગ્યા છે. પાર્કિંગની સુવિધા છે ને આ હરિકૃષ્ણ ભોજનાલય છે સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગનું. અને આ સાઈડ બધી સગવડ છે ને આ સાઈડ આપણે પાર્કિંગ છે ગાડીનું ને મેન ગેટ છે અહીંથી આવવાનું. ને અહીંયા આપણે સ્વામિનારાયણ વડતાલ તેમજ વડતાલની લેબોરેટરીની બધું છે. આમાં સુવિધા બધી જોરદાર છે આમાં. ને બગીચાની ખાલી આમ બગીચો અને બધી સુવિધા ટોટલી છે આમાં. મજા આવે એવી છે જગ્યા ને મંદિરે પણ આમ સુવિધા ને બધી જોરદાર છે. એમાં મજા જ એવી આવે છે ને દર્શન કરવાની મજા આવે ને આમ શાંતિ મળે દર્શન કરીને. એટલે જગ્યા જો ખાલી એક નંબર મસ્ત જગ્યા છે. જય સ્વામિનારાયણ લખી નાખજો કોમેન્ટમાં. તો અમે ફૂલ ફેમિલી દર્શન કરી લીધા છે. તો તમે એકવાર દર્શન કરવા આવો ને હવે તમે ક્યારે આવશો દર્શન કરવા? તો દર્શન કરી કર્યા હોય તો કોમેન્ટ કરી નાખજો. અને અમે દર્શન કરી લીધા છે ફૂલ ફેમિલી હારે.